ફ્રેન્ડ્સ, કોઈ પણ ઋતુ હોય, ચાટ ખાવાની તો મજા જ અનેરી હોય છે. પણ આજે હું તમારા માટે ઉનાળામાં ઠંડી ઠંડી ખાવાની મજા આવી જાય એવી દહીંપૂરીની રેસીપી લઈને આવી છું. બનાવવામાં એકદમ સરળ અને ચટણીઓ જો તમે આગળથી બનાવીને તૈયાર રાખો તો માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દહીંપૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહીંની તૈયારી કરીશું. જેના માટે અહીં મેં 1 કપ જેટલું મોળું દહીં લીધેલું છે. અહીં દહીં તમારે મોળું અને ફ્રેશ લેવાનું. હવે દહીંને એકદમ સ્વીટ બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરવાની. અને આ સિવાય એમાં બીજું કશું જ ઉમેરવાનું નથી. હવે ખાંડ અને દહીંને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે દળેલી ખાંડના બદલે તમે આખી ખાંડ પણ લઈ શકો છો. બંને બરાબર મિક્સ થઈ જાય પછી થોડી મોટા કાણાવાળી જે ગળણી આવે છે એમાં આપણે એને ગાળી લઈશું. ગાળવાથી દહીંનું ટેક્સચર એકદમ સ્મૂધ અને ક્રીમી થશે. હવે આ તૈયાર થયેલા દહીંને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું. કારણ કે દહીં એકદમ ચિલ્ડ હશે તો જ દહીંપૂરી ખાવાની મજા આવશે. હવે બનાવીશું ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી. જેના માટે 50 ગ્રામ આંબલીને અડધા કપ પાણીમાં મેં અગાઉથી પલાળવા માટે મૂકી દીધી હતી. જો તમને ઉતાવળ હોય તો ગરમ પાણીમાં પલાળવાનું. હવે આ આંબલીને મસળીને એનો પલ્પ અલગ કરી લઈશું. હવે એને પણ ગાળી લઈશું. આંબલીને મેં એ જ વાસણમાં ગાળી છે જેમાં હું એને ઉકાળવાની છું. હવે અહીં મેં 200 ગ્રામ દેશી ગોળ લીધો છે. તો 50 ગ્રામ આંબલીની સામે 200 ગ્રામ ગોળ પૂરતો છે. એનાથી સાધારણ ગળી એવી ચટણી તૈયાર થશે. હવે એમાં 1 કપ ભરીને પાણી ઉમેરીશું. આ ચટણી તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો છો. તો જો તમારે ખજૂર આંબલીની ચટણી બનાવવી હોય તો અડધો ખજૂર અને અડધો ગોળ લેવાનો. હવે ગોળ સરસ રીતે પાણીમાં ઓગળી ગયો છે. તો હવે એમાં ½ ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. સાથે ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને ½ ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરીને થોડીવાર માટે ઉકળવા દેવાનું. પણ તમે જોઈ શકો છો ચટણી હજી એકદમ પાતળી છે. તો એને ઘટ્ટ કરવા માટે અહીં મેં 1 ટીસ્પૂન કોર્નફ્લોર લીધો છે. હવે આ કોર્નફ્લોરમાં થોડું પાણી ઉમેરીશું. તો 2-3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને કોર્નફ્લોરને પાણીમાં સરસ રીતે ઓગાળી લેવાનું. ત્યાર પછી એને ઉકળતી ચટણીમાં ઉમેરી દેવાનું. કોર્નફ્લોરવાળું પાણી ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ સુધી એને ધીમા તાપે થવા દઈશું. અને કોર્નફ્લોર ચટણીમાં ઉકળશે એટલે ચટણી સરસ ઘટ્ટ થઈ જશે. અત્યારે એ ગરમ છે પણ ઠંડી થશે પછી હજી થોડી ઘટ્ટ થશે. તો એને પણ હવે ઠંડી થવા માટે મૂકી દેવાની. અને હવે બનાવીશું ગ્રીન ચટણી. જેના માટે 1 કપ જેટલી કોથમીરને દાળખા સહિત મિક્સર જારમાં લઈ લીધી છે. સાથે જ લીધા છે અડધો કપ ફુદીનાના પાન. ફુદીનાના માત્ર પાન જ લેવાના, ડાળખીઓ નહીં લેવાની. હવે 1 ચમચી જેટલા કાચા શેંગદાણા લીધા છે. તમે શેકેલા દાણા પણ લઈ શકો અને ખારા દાણા પણ લઈ શકો. અને દાણાના બદલે દાળિયા કે શીંગ ચણા પણ ઉમેરી શકાય. હવે અહીં મેં લીધા છે 2 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે જેને નાના ટુકડામાં કટ કરી લીધો છે. અને 3 કળી લસણની લીધી છે. પણ જો તમે લસણ ન ખાતા હો તો નહીં લેવાનું. હવે ઉમેરીશું ½ ટીસ્પૂન મીઠું. ½ ટીસ્પૂન ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર. સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરવાનો. જેનાથી ચટણી જલ્દી કાળી પણ નહીં પડે અને સરસ ચટપટી બનશે. ત્યાર પછી એમાં ½ કપ જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરીને ચટણીને સરસ સ્મૂથ પીસી લેવાની. તો સરસ મજાની સ્મૂથ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. તમને જો ચટણી ઘટ લાગતી હોય તો બીજું પાણી ઉમેરી શકાય. તો આ પ્રકારની ચટણીની થિકનેસ રાખવાની. હવે એને પણ ફ્રીજમાં મૂકી દેવાની જેથી એ કાળી ન પડે. આગળની તૈયારીમાં અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફી અને મેશ કરી લીધા છે. અને હવે એમાં થોડા મસાલા કરીશું. તો 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. ½ ટીસ્પૂન જેટલો ઉમેરીશું ચાટ મસાલો. અને ½ ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. તમને જો તીખું પસંદ હોય તો સાથે તીખું લાલ મરચું પણ ઉમેરી શકાય. ½ ટીસ્પૂન ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અને થોડી ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર.
હવે આ બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. હવે ફ્રેન્ડ્સ, બટાકા સાથે તમે બાફેલા ચણા પણ ઉમેરી શકો. ચણા જો તમે ઉમેરવાના હો તો બટાકા થોડા ઓછા લેવાના. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે બટાકાનો મસાલો પણ બનીને તૈયાર છે. ચાલો તો ફટાફટથી હવે દહીં પૂરી બનાવી લઈએ. તો અહીં મેં પાણીપુરીની જે પૂરી આવે છે એ પૂરી લઈ લીધી છે, જેને વચ્ચેથી આ રીતે તોડી લેવાની. હવે બટાકાનો જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ પૂરીની અંદર ભરી દેવાનો. તો લગભગ 1 ચમચી જેટલો મસાલો હું દરેક પૂરીમાં ભરી રહી છું. મસાલો ભરીને તૈયાર થાય એટલે દરેક પૂરી ઉપર જે ગ્રીન ચટણી આપણે તૈયાર કરી એ થોડી થોડી મૂકી દેવાની. તો દરેક પૂરી ઉપર અડધી ચમચી જેટલી ગ્રીન ચટણી મૂકી દીધી છે. હવે ગોળ આંબલીની જે ખાટી મીઠી ચટણી છે એને પણ દરેક પૂરીની ઉપર રેડી દેવાની. ત્યાર પછી જે સ્વીટ દહીં આપણે તૈયાર કર્યું છે એ પણ એ જ રીતે દરેક પૂરી ઉપર રેડી દેવાનું. આપણે દહીં પૂરી બનાવી રહ્યા છે તો દહીં થોડું વધારે રેડવાનું, અને તો જ આ ચાટ ખાવાની મજા આવશે. ત્યાર પછી એના ઉપર ઝીણી સુધારેલી ડુંગળી મૂકી દઈશું, જેના વગર કોઈ પણ ચાટ અધૂરી છે. હવે લીધી છે ચણાની દાળ. તો તળેલી ચણાની મસાલાવાળી દાળ જે પેકેટમાં તૈયાર મળે છે એ જ મેં લીધી છે, અને એ પણ થોડી થોડી ઉપર મૂકી દેવાની. ત્યાર પછી ઉપરથી થોડો થોડો ચાટ મસાલો ભભરાવી દેવાનો, અને સાથે જ થોડું થોડું લાલ મરચું પણ છાંટી દેવાનું. ત્યાર પછી ઉપરથી ઝીણી સેવ ભભરાવી દઈશું. સેવ તમને જેટલી ગમે એટલી તમે લઈ શકો. છેલ્લે ઝીણી સુધારેલી કોથમીર અને ગમતા હોય તો દાડમના દાણા છાંટી દેવાના. આ દહીંપૂરીનો ટેસ્ટ સાધારણ ગળ્યો એવો આવે છે. ઉપરથી ફરી પાછું થોડું દહીં રેડી દઈશું એટલે દહીંપૂરી હવે ખાવા માટે તૈયાર છે. તો મારી આ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.